હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. થઈ ગઈ છે સવાર, નાઈ ધોઈને રેડી થઈ ગયા. એ મેડમ કરે છે નાસ્તો. તમારે રાતે જ ભરી દેવાનું તો બી ખાલી કેરી સીઝનની પહેલી પાકેલી કેરી. કેરી ખાઈને અમે નીકળ્યા છે મામાના ઘરે, મારા મામાના ઘરે, કેમ કે રૂહીને બહુ યાદ કરતા હતા. હવે મને કોઈ યાદ નથી કરતો, હવે બધા રૂહીને યાદ કરે છે. એટલે ખાસા ટાઈમથી ફોન આવેલો હતો કે મળ્યા જ નથી રૂહીને, એટલે ફાઇનલી નીકળ્યા છે. અને ગાઈસ, આ જે ગુલમોહર દેખાઈ રહ્યો છે ને, એ છે ને મારા દાદાએ રોપેલો હતો અને સરસ મજાનું ફૂલ આવવા માંડ્યા છે. એટલે હવે જોઈને અમને એટલી ખુશી થાય છે ને. તો ફાઇનલી બધા નીકળ્યા છે ખાસા ટાઈમ પછી, મામાને ત્યાં જઈ રહ્યા છે. અને આ પહોંચી પણ ગયા છે. અને રૂહી મેડમને તો અહીંયા છે ને મારા મામાને ત્યાં ગાય નથી, ભેંસો બહુ બધી છે. અને રૂહી તો આપણી પશુ પ્રેમી, એને તો જોઈને એટલી ગમે છે ને, તો જીદ કરે છે, ચાલો ને મમ્મા એમ કરીને જો નીકળી પણ ગઈ. ખાવા દે પછી. અને થોડી વારમાં માસી પણ મસ્ત ઠંડો શેરડીનો રસ લઈ આવ્યા છે. અને ગરમી પણ આજકાલ એટલી વધી ગઈ છે ને, એટલે મજા આવી ગઈ રસ પીવાની પણ. અને રસ હજી પૂરો કર્યો જ નહીં કે માસી ફરી ડીશમાં લઈ આવેલા છે ગરમા ગરમ સમોસા. તો મજા પડી ગઈ ગરમ સમોસા પણ ખાવાની. અને આ મેડમને તો જવાની જ ઉતાવળ છે કે મમ્મા પાછું લઈ જાઓ ને ભેંસ પાસે, કે એમ કરીને. રૂહી, આપણે ત્રણ આપ્યા, ડેડી લોકોને તો બે જ આપ્યા. हेलो, हाउ आर यू, कैसे हो, खाना खा लिया? मारसे અમારા ઘરનો પશુ પ્રેમી માણસ. જો પેલું બી બોલાવે છે, રૂહી મને બી કરો એમ કે. એ તો બેસી ગયું, જો એને હવે સૂઈ જવું છે. હવે કરીએ એને એ તો એને કર, મે આને કરું હે ને. પેલું તો બહુ બી છે મમ્મા. એ જે છોટું છે ને, એ નાનું છે એટલે એને બીક લાગે. હા, આ તો નહીં બી ને. આ તો ઓ ક્યુટ છે ને રૂહી. આપણે લઈ લઈએ, લઈ જઈએ આપણે સુરત. પછી છીછી કરશે તો કોણ સાફ કરશે? હા, તારું ડાયપર પહેરાવી દઈશું આપણે. હા. ના ના, મેં નથી પકડવાની. બુટ્ટી પહેરાવી, બુટ્ટી જોઈ, બુટ્ટી પહેરાવી એને કાનમાં. રૂહી, આ લોકોના વાળ એટલા લાંબા ને, એમાં માખી પણ ફસાઈ જાય. ચાલો હવે જવાના, પછી પાછું સુરત જવાનું છે આપણે. તો અહીંયા જ રહેવાની, સુઈ રહેજે તો ભેંસ જોડે. હા જો રૂહી મને બોલાવતું છે. તને નહીં, મમ્મી ને. મમ્મી જાઈને તને બોલાવે. રામ રામ. પેલી ભેંસ એમ કહેતી કે પેલી હામેડ મારા જેવી જ દેખાતી છે. કે રૂહી મારી સ્કૂલ જો, એરી મારી સ્કૂલ. હોસ્ટેલ છે, સ્કૂલ ની પાછળ. આ તો સ્કૂલ જ હવે. હા, એ તો તારી સ્કૂલ છે. હા, બાય.
મળીશું પાછા. સી યુ. સુઈ જા આવે. તો બધાને બાય બાય કરીને, ઘરનાને બાય બાય કરીને અને બધી ભેંસોને પણ બાય બાય કરીને ફાઇનલી પાછા મામાને ત્યાંથી નીકળી ગયા છે ઘરે જવા માટે, કેમ કે આજે ફરી અમારે સુરત રિટર્ન થવાનું છે. પણ ગાઈસ, અમને રસ્તામાં શું દેખાઈ ગયું છે જો, વાવ. કરી આપો ને સમજીને થોડી. બસ 300 ની લઈ જઈએ, કરી આપો સમજીને. વધારે જ કીધી છે, કાંઈ વાંધો નહીં. નાખી દે તમે એક બે કેટલી વધારે, બરાબર. વેવલ નાખે. હા વેવલ. હા. તો ગાઈસ, આજે તો મસ્ત સરસ મજાનું ગલેલી દેખાઈ ગઈ છે, એટલે હું તો બરાબર લઈ જવાની છું. અને આ છે ને ઉનાળાના ટાઈમે જ મળે છે આ ફળ. એમ તાડ ફળ કહે છે અને અમુક ગલેલી પણ કહે છે. તો અમુક વિસ્તારમાં જ આ ફળ મળે છે. ઘણા લોકોએ તો જોયું પણ નહીં હશે, પણ ખાવામાં એટલું ટેસ્ટી હોય છે ને, મજા આવી જાય એમ. અને આને છે ને ઇંગ્લિશમાં આઈસ એપલ કહેવામાં આવે છે. તો તમે જણાવજો કે તમારા વિસ્તારમાં શું કહેવામાં આવે છે. જો આ રીતનું રીંગણ જેવું હોય છે એનું ફળ, અને એને કાપીને એમાંથી 3 ગલેલી નીકળે છે, જે ખાવામાં ખૂબ જ રસીલું, પાણીથી ભર્યું, અને જો અંદરથી કેવી હોય છે એ પણ હું તમને બતાવી દઉં છું. જો આ રીતનું અંદરથી આ 3 નીકળે છે. આ ઉપરનું જે એના છોટલા હોય એ પણ કાઢીને ખાવામાં આવે છે. તો મેં તો કોથળી ભરીને બહુ જ બધા લઈ લીધા છે. મસ્ત ઘરે જઈને ફ્રીજમાં મૂકીશ ને ઠંડુ ઠંડુ કરીને ખાઈશ. ખાવાની જ મજા આવી જવાની છે. અને જો એક આખું ફળ પણ લઈ લીધું છે. તો ગલેલી લઈને અમે ફાઇનલી નીકળ્યા છે ઘરે જવા માટે, કેમ કે ખાસું લેટ થઈ ગયું છે. કેમ કે ઘરે જઈને પાછું પેકિંગ કરીને ફરી પાછું સુરત માટે નીકળવાનું છે. અને આ જો ગાઈસ, ગામડાની હરિયાળી જો, બસ જોઈને જ એમ આંખોને સુકૂન મળી જાય. આટલો ઉનાળાનો ટાઈમ છે ને, તો પણ કેવું સરસ મજાની હરિયાળી છે. વાહ, મજા આવી જાય. એટલે જ મને ગામડું બહુ જ ગમે છે. એકદમ શાંતિ મજા આવે બાકી ગામડે રહેવાની. તો ફાઇનલી ઘરના બધાને બાય બાય કરીને નીકળ્યા છે હવે પાછા ગામડેથી સિટીમાં. હવે શું કરીએ, કામ ધંધા લઈને બેઠેલા હોય એટલે જવું જ પડે. પણ રજા જીવી પડે એટલે અમે તો આવી જ જઈએ છીએ. તો ફાઇનલી નીકળી ગયા છે. ખાસું લેટ થઈ ગયું છે અને મારી રૂહી પણ મસ્ત સૂઈ ગઈ છે. અને આ આવી ગયું છે બારડોલી હાઈવે. અને ખાસું લેટ થઈ ગયું છે એટલે હાઈવે પણ ખાલી જ છે. સરસ મજાનો રસ્તો બની ગયો છે એટલે જોવાનું. તો ચાલો ગાઈસ, આ વાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગમાં. અને જોતામાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે સુરતમાં, અને સરસ મજાની બોટ જોવા મળે છે. આ 4થી બોટ જોવા મળે છે. તો ચાલો ગાઈસ, આ વાળો વ્લોગ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય.